હું આવ્યો છું સીતારામ રેસ્ટોરન્ટમાં, જે હજી રિસન્ટલી થોડા દિવસ પહેલાં જ ઓપન થયું છે. મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ છે, એટલે ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, તમે જે માંગો એ બધી જ વસ્તુ આ જગ્યાએ મળી જશે. આપણી જે ગ્રેવી છે ને કાજુમાં બનાવે છે. અચ્છા, આમાં શું ચીઝ આવી ગયું? હા, ઓકે. માવા, અમૂલ બટર, અમૂલ ક્રીમ, અમૂલ બટર, અમૂલ ક્રીમ, અમૂલ ઘી, બધી વસ્તુ ચીઝ એ અમૂલ જ. ઓકે. અને એવું નહીં કે બટર અમૂલ એટલે ડિલિશિયસ, સ્પેસિફિક બટર એટલે બટર જ. ઓકે. જે લોકોને સ્ટાર્ટર પસંદ હોય ને એને અહીંયા મોજ આવી જશે. અને ખાસ વાત એ છે કે અહીંયા જે કાંઈ બી તમે પ્રાઇસ છે ને વ્યાજબી કિંમત કહી શકાય. એસી રેસ્ટોરન્ટમાં આ બાજુનો જે એરિયા છે એ પ્રમાણે રિઝનેબલ એમને પ્રાઇસ રાખેલી છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું સીતારામ રેસ્ટોરન્ટમાં, જે હજી રિસન્ટલી થોડા દિવસ પહેલાં જ ઓપન થયું છે. મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ છે, એટલે ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, તમે જે માંગો એ બધી જ વસ્તુ આ જગ્યાએ મળી જશે. એડ્રેસ તમને કહું તો રાજકોટના ચંદ્રસનગર મેઇન રોડ ઉપર આર્યા સ્કૂલની બાજુમાં મૌડી ફાયર બ્રિગેડ પહેલાં જ આ રેસ્ટોરન્ટ આવી જાય છે. હવે ફટાફટ અંદર જઈએ, ઓનરને મળીએ અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? એકદમ મજામાં. સાહેબ તમારું નામ જણાવજો ને. મારું નામ છે રોનિત ગોહેલ. અને આ એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવે? આપણે સીતારામ રેસ્ટોરન્ટ, ચંદ્રસનગર મેઇન રોડ, શક્તિ ગ્લાસની સામે, મવડી ફાયર બ્રિગેડ વાળો રોડ આપણે. અને જે જૂનું પિઝા સ્ટુડિયો કહેવાય ને એ જ સેમ લોકેશન ઉપર. અને મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ છે, એટલે સાઉથ ઇન્ડિયન, ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ, પંજાબી બધી જ વસ્તુઓ રાખીએ બધી છીએ. જ વસ્તુ રાખીએ છીએ. સિઝલર બધું જ મળી જશે. સિઝલરે મળી જશે તમને. અને આપણી પાસે સ્ટાર્ટરમાં તો બહુ બધી વેરાયટી છે. ઓકે. જનરલી આ એરિયામાં તમને કદાચ આટલા ઓપ્શન ઓછી જગ્યાએ મળશે જેમાં આટલા બધા સ્ટાર્ટર્સ તમને પ્રોવાઈડ કરે છે. અને ટાઈમિંગ શું હોય છે આપણું? ટાઈમિંગ 6 થી રાતના 12 વાગ્યા સુધી. ઓકે. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં એક વિઝિટ કરાવી દઈએ. કરાવી દો, ચોક્કસ. થેન્ક યુ. હવે આ બને છે આપણી પંજાબી સબ્જી. કઈ સબ્જી બને છે ભાઈ? વેજ તવા મહેફિલ. આપણી જે ગ્રેવી છે ને કાજુમાં બનાવે છે. અચ્છા. ઓકે. માવા, પનીર, ગ્રેડેડ પનીર, ગ્રેડેડ પનીર. બધી આઈટમ અમૂલની જ યુઝ કરીએ. ઓકે. અમૂલ બટર, અમૂલ ક્રીમ, અમૂલ બટર, અમૂલ ક્રીમ, અમૂલ ઘી, અને બધી ચીઝ એ વસ્તુ અમૂલ જ. ઓકે. અને એવું નહીં કે બટર અમૂલ એટલે ડિલિશિયસ, સ્પેસિફિક બટર એટલે બટર જ. ઓકે. સ્ટફ કેપ્સિકમ અને સ્ટફ ટોમેટો છે. ઓકે. ચાલો, આપણું ફૂડ આવી ગયું છે ને રીલના શૂટ માટે અમે ટેસ્ટિંગ બી ચાલુ કરી દીધું હતું. જેમ આપણે આગળ વાત કરી હતી કે મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ છે, એટલે સાઉથ ઇન્ડિયન ફૂડમાં મસાલા ઢોસા છે, સિઝલર છે, પછી સ્ટાર્ટરમાં હરિયાળી ટિક્કા છે, જેમાં પનીર અને આલુનું સ્ટફિંગવાળું આ એક તંદૂરી આઈટમ છે, પછી રોટી છે, કુલચા છે, તવા મહેફિલ એમની પંજાબી સબ્જી છે, જેનું આપણે થોડુંક અંદર મેકિંગ જોયું. કોલ્ડ ડ્રિંક કે છાશ કાંઈ બી જોતું હોય તો એ બી છે. લસ્સીનું પણ ઓપ્શન છે, તો અમે છાશ એક મંગાવેલી છે. અને બિરયાનીની પ્રિપરેશન ચાલુ છે, એટલે બિરયાની હમણાં આવશે. આપણે ચાલુ કરીએ હવે પંજાબી સબ્જીથી. ટેસ્ટ છે ટુ ગુડ. સારા કોઈ બી રેસ્ટોરન્ટ હોય ને એમાં મજા આવે ને એનું કારણ એ કે એક તો બધી વસ્તુઓ સ્ટાન્ડર્ડ યુઝ થતી હોય, એની અંદર આ ક્રીમ, માવા અને બધું એડ ઓન થતું હોય, કાજુની આ ગ્રેવી બનાવેલી હોય, જેનાથી તમને ટેસ્ટ રીચ એકદમ ટેસ્ટ લાગે. ખરેખર બહુ મસ્ત છે. આમ જોઈએ ને તો મેઇન કોર્સ છેલ્લે હોય. અમે પહેલાં સ્ટાર્ટર ટેસ્ટ કરવાનું હોય, પછી સિઝલર ટેસ્ટ કરવાનું હોય, એની જગ્યાએ ઊંધું કરી નાખ્યું છે. પહેલાં મેઇન કોર્સ આપણે આમાં ટેસ્ટ કર્યો છે. ઓલ ઓવર બધી વસ્તુઓ સારી છે. જે લોકોને સ્ટાર્ટર પસંદ હોય ને એને અહીંયા મોજ આવી જશે. અને ખાસ વાત એ છે કે અહીંયા જે કાંઈ બી તમે પ્રાઇસ છે ને વ્યાજબી કિંમત કહી શકાય. એસી રેસ્ટોરન્ટમાં આ બાજુનો જે એરિયા છે એ પ્રમાણે રિઝનેબલ એમને પ્રાઇસ રાખેલી છે. માનો કે ચાઇનીઝ આઇટમની જ વાત કરીએ તો એમનું મેન્યુ જોતો તો મેન્યુની અંદર 120 રૂપિયામાં એમના મંચુરિયન ડ્રાય મળે છે. જે આપણે લારી ઉપર ખાઈએ તો ત્યાં અત્યારે 80-90 રૂપિયાના મંચુરિયન મળતા હોય.
તો આ એસી રેસ્ટોરન્ટમાં સારી ક્વોલિટીમાં સારી વસ્તુઓ ખવડાવતા હોય તો એટલા તો પૈસા થાય. એટલે ઓમ જોઈએ તો બહુ રિઝનેબલ પ્રાઇસ છે. રેસ્ટોરન્ટ સાથે કમ્પેર કરો તો 200 રૂપિયાના અને 250 રૂપિયાના મંચુરિયન ડ્રાય આપણે ખાધેલા છે. ઘણા લોકો હેલ્થનું બહુ ધ્યાન રાખતા હોય ને એ વધારે પડતા સ્ટાર્ટર પ્રિફર કરતા હોય તંદૂરી. એના માટે આ એરિયામાં બેસ્ટ જગ્યા છે કે જ્યાં તમને સ્ટાર્ટર્સમાં બી ઘણા બધા ઓપ્શન્સ મળી જશે. આપણે ઓલી પ્યોર જે બિરયાની કહીએ જે નોનવેજમાં લોકો ખાતા હોય છે એ તો 3 સ્ટેપમાં હોય છે, પણ આપણે જે વેજમાં અત્યારે અહીંયા જે પ્રિપરેશન બનતી હોય છે ગુજરાતમાં એ આ રીતના કે મટકા હોય કે આ રીતની હાંડી હોય એની અંદર આવી રીતના સર્વિંગ કરવામાં આવતી હોય છે. સ્મોકી ફ્લેવર આવે છે એટલે એના માટે અંદર એ લોકોએ કોઇલ રાખેલું હોય ત્યારે એનું વઘાર નહીં થતો હોય. નીચે છે ને ગ્રેવી છે, ઉપર કાજુ ને એવું બધું નાખેલું છે. અને ઘણા સમયથી આપણે જોઈએ ને તો રાજકોટમાં ફૂલ ટ્રેન્ડિંગ છે બિરયાની ખાવી હોય તો બી બેસ્ટ લોકેશન છે. સાથે આ દહીં આપવામાં આવે છે બિરયાની સાથે જ. આમ જોઈએ તો બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળી જાય, મતલબ કે ફેમિલીમાં નાના બાળક આવ્યા હોય કે વડીલો આવ્યા હોય બધાને એક જ જગ્યાએ જમવાનું બધું મળી જાય ને એવી જગ્યા છે. હવે હું જમવાની મજા લઉં છું. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો રાજકોટમાં કોણ રહ્યા છે અને આ જગ્યાએ કોણ આની પહેલાં આવેલા છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.